તખતગઢ ગામમાં કિસાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। તખતગઢ ગામ ખાતે બાગાયત ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર આયોજિત કિસાન શિબિરનો ખેતીવાડી શાખા બાગાયત શાખા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની ખેતીલક્ષી યોજનાનો માર્ગદર્શન માટે લાઈવ ગ્રીન ટીવી પ્રસારણ કિસાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ શિબિરમાં તખતગઢ અને આજુબાજુ ગામના 300 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। આજે તખતગઢ ખાતે બટાકાની જે ખેતી કરતા ખેડૂતો છે એ આસપાસના 10 થી 15 ગામના ખેડૂતો માટે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। ગ્રીન ટીવીના સહયોગથી અને બાગાયત ખાતાના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં હાલના બટાકાનો જે પિરિયડ ચાલી રહ્યો છે એમાં આવનારી જે મુશ્કેલીઓ છે અને હવે પછી શું પગલાં ભરવા એના માટે આપણે અહીંયા એક્સપર્ટ બોલાયા છે। સાયન્ટિસ્ટો પણ છે અહીંયા, ડૉક્ટર આર.એલ. પટેલ છે જે બટાકા સંશોધન વૈજ્ઞાનિક એક્સ છે, પણ ઘણા સમયથી એ કામ કરતા હતા, એમને પણ અહીંયા બોલાવ્યા છે। સોઇલ ટેસ્ટિંગ જે ખૂબ જ જરૂરી છે એના પણ એક્સપર્ટો બોલાવેલા છે અને ખાસ 300 ખેડૂતોનો આ સેમિનાર છે અને જેમાં હાલની જે પ્રોસેસિંગ વેરાયટીમાં બટાકામાં જે આવતી લેટ બ્લાઇટ, અર્લી બ્લાઇટ, આ જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓનો ખેડૂતોનો સામનો ન કરવો પડે અને એનો નિવારણ યોગ્ય કરી શકે એના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। બટાકા સિવાય બીજી કોઈ માહિતી આપવાની હોય કોઈ? બટાકા સિવાય બાગાયત ખાતાની જે સહાયલક્ષી યોજનાઓ છે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે, એ તમામ યોજનાઓનું અહીંયા પીપીટીના માધ્યમથી અહીંયા માર્ગદર્શન આપવામાં આવશે આવેલ ખેડૂત તમામને। શું નામ આપણું? જીગર પટેલ, મદદનીશ બાગાયત નિયામક, સાબરકાંઠા। નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ અંકિત કિરીટભાઈ પટેલ, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા। આજે ગ્રીન ટીવી દ્વારા કિસાન ચોપાનનું આયોજન આજે તખતગઢ ગામમાં થયું છે, જેમાં તખતગઢ ગામના ખેડૂતો તથા આજુબાજુના ગામના ખેડૂતો આજે સૌ ભેગા થયા અને કૃષિ નિષ્ણાતો દ્વારા ખેતીમાં કેવી રીતે સુધારો કરી શકાય તેની માહિતી ખૂબ સારી આપવામાં આવી। અત્યારે પ્રથમ સત્રમાં સોઇલ ટેસ્ટિંગ બાબતે ચર્ચા વિચારણા થઈ। સોઇલ ટેસ્ટિંગ શા માટે જરૂરી છે, પેથોલોજી લેબોરેટરી શા માટે જરૂરી છે, છોડના વિકાસ માટે શું ઉણપ છે, તેના વિશે ખૂબ સારી રસપ્રદ માહિતી આપવામાં આવી। બીજું સત્ર હતું બટાકાનું બીજની પસંદગી કેવી રીતે કરવી, તેના વિશે ડૉક્ટર આર.એલ. સાહેબે ખૂબ સરસ માહિતી આપી। અત્યારે પણ હાલ કાર્યક્રમ ચાલુ જ છે, ખૂબ સારી સંખ્યામાં, મોટી સંખ્યામાં ખેડૂતો માહિતી મેળવી રહ્યા છે। બીજી કઈ ખેતીની માહિતી આપવામાં આવી અન્ય બટાકા સિવાય? ક્રોપ છે, ચણા છે, ઘઉં છે, તેમાં કેવી રીતે માવજત કરી શકાય અને સારું ઉત્પાદન મેળવી શકાય તેના વિશે માહિતી આપવામાં આવી।